સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ચૂકી છે ત્યારે ભાવનગરના ફૂલસર ચિત્રા વોર્ડની શું છે સમસ્યા સીધી જ જાણીએ। આ ફૂલસર કર્મચારી મફતનગર અહીંયા શું સમસ્યા શું છે બા? કાંઈ નથી, દેખો છો તમે? કાંઈ આવું કઈડા છે? કાંઈ નહીં, પાણી નહીં આવતો અને ચોમાસું આવતા બધે ગરમ પાણી ગળે, કોઈ ભારવાય નહીં આવતા, જોવાય નહીં આવતા। 5 વર્ષ થયો। તમે તમારા સ્થાનિક જે કોર્પોરેટરો હોય છે એમની સાથે તમે વાત કરી છે ખરા આ પ્રકારની? પણ એ ચૂંટણી હોય હવે 5 વર્ષ થયા, હવે આવશે, હવે એને ચોથી ઓળખીએ, નવા બદલીને આવે। 5 વર્ષે આવે, આપણે ચોથી ભાઈ ઓળખીએ, અભણમાં નથી અમે, કોઈ ના ઓળખીએ। તમારા કોર્પોરેટરનું નામ આવડે છે તમને? એ કાંતિભાઈ છે ને, કાંતિભાઈ છે, કાંતિભાઈ જ છે। કઈ અટક છે એમની? એમને તમે રજૂઆત કરી હતી? આ એ 2 વર્ષથી ડોકાયા જ નહીં કાંતિભાઈ। કેટલી વખત અન્ય લોકો છે તેમની સાથે પણ સીધો સંવાદ કરશું। બેન આ શું છે સમસ્યા? અહીંયા રોડ નથી, પાણી ભરાય છે, કચરો આગળ નાખી જાય છે, ટાંકીઓ છલકાઈને જાય છે, કઈ ગોબરવાળો કેટલો છે, કોઈ સફાઈ કરવાય નથી આવતું, કઈ સુવિધા જ નથી અહીંયા। તમે ટેક્સ ભરો છો ખરા? ભર્યું છે તો એનું વ્યાજ એનું ડબલ કરીને આવે છે। ટાઈમસર સફાઈ થાય છે કે સમય એ નથી થતી, કોઈ આવતું જ નથી, જોવા જ નથી આવતું। કચરો કેટલો પડ્યો હોય, અમુકને અમારે સફાઈ કરવી પડે તો એને કરવેરો ભરવાનો તો શું મતલબ એમ? શું કહે છો? કીર્તિબેન દામાણીયા ભાજપના છે, અમે જોયા નથી કેવા છે ઈ। આ બાજુ કોક દી આવ્યો હોય તો અમે ભારી ને। ભાવનગરના પૂર્વ મેયર હતા। હા મેયર હતા પણ જોયા જ નથી। કોક દી અમારા ગરીબની ક્યારેક આવે તો અમે જોઈ ને એને કે આ છે એમ બેન, અમારા ગરીબની આહું લુવા કોક દી જોયા હોય તો, પાણી ઘરમાં ગરી ગયા તો નથી આવ્યા। કાંતિભાઈ તો વળી હાલો આવ્યા હતા, આશ્વાસન દઈને વયા ગયા, પણ એને તો કોક દિવસ આવવું જોઈએ ને। ભાજપ વાળા કોઈ અહીંયા આવ્યા નથી કોઈ દિવસ, આટલા વર્ષ થયા। પોર અમે કીધું, અમે મતનો બહિષ્કાર કર્યો હતો કે અમારા શેરીમાં કોઈ મત દેવા અમે આવશું નહીં, ત્યારે તાત્કાલિક આ ટાંકી અમારે ગટર લાઈન કરીને ગયા। હવે પછી પાછા શું છે કઈ જોવા નથી આવ્યા। ટેક્સ તમે ભરો છો? 2016 સુધીનું મારું કિરિયલ છે, છતાં ડબલ અત્યારે આવ્યું છે, 59,000 આવ્યા છે। હું વિધવા બાઈ છું, કચરા પોતા કરું છું, અને 59,000 રૂપિયા મારે કેવી રીતે ભરવા? તમે મહાનગરપાલિકાની ઓફિસે ગયા હતા ખરા? પરમ દિવસે હું ગઈ હતી, તે સાહેબે એમ કીધું કે ગમે તેમ કરો, ઝૂંપડી હોય કે ગમે તેમ, સાહેબે મને એવું કીધું કે ગમે તેમ કરશો ને ઝૂંપડી છે તો તમારે આ વેરો તો ભરવો જ પડશે। તો મેં કીધું સાહેબ, હું રોવા માંડી, મેં કીધું સાહેબ મને તમે થોડીક રાહત આપો, તો કે તો તમને 10,000 રૂપિયા સિવાય નહીં, 10,000 તો તમારે મહિને ભરવા જ પડશે। હવે મારે મહિને 7,500 રૂપિયા બધા કચરા પોતા કરું ત્યારે તો હું 10,000 રૂપિયા અહીંયા ક્યાંથી ભરી શકું સાહેબ? એમ તમે વિચાર કરો। સ્વચ્છતા કેવી છે બેન? સંસ્થા એવી, આ તમે નજરે તમારે જોવા તો છો।